રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 જેવું થાય છે. આજ ડાયરેક્ટ બ્લોગ વાળીએ થઈ એ ધારીએ તમારે શું કામ હાલે તો આગલા વિડીયામાં બધું જોયું હે. આપણે બેડનું બધું કામ હાલતું હતું ને કાલ કમ્પ્લીટ થાંભલો છેલ્લો હાકી અને પૂરું કરી લીધું. પાવડો ને આડા પંચિયા ને થાંભલો એ બધું કાલ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ચા નાખવાના હે અને વિડીયો મોડો ચાલુ કર્યો. આવીને ચા બાંધી બીજી ઉથલ વરું હું આપણે ચા બાંધો. અહીંયા વાર 20ની જારી કરવાની છે. અહીંયા 20ની છે, અહીંયા પરવા 26ની હતી. માતા જો કે 20ની જ હતી. વાર બધે 20ની કરી નાખવી, અહીંયા 20ની કરી નાખવી. અહીંયા 20ની જારીના ચા નાખવાના છે ને આવા કંઈક બાંધા છે. હવે આમનામ લાંબે ટૂંકમાં આમનામ પાંહરા હેદે પુગાડવાના છે. બધા ગયા પાંહરા, પણ આવા નવા પાંહરા પુગાડવાના છે. બાંધી તો જીપીએસ જેવા જ લીધા હે, પણ આવા હેઠે આમનામ પાંહરા પૂગી જાય ને તઈ પૂગ્યા કહેવાય. ચાનું કામ છે ને થોડું અઘરું હોય, કારણ કે આમાં ધ્યાન વધારે રાખવું પડે. ટૂંકમાં એક સુરતા જોઈએ. આમાં ટેપ કે હોય ને ટ્રેક્ટરમાં તો એ સાંભળવાની ઈચ્છા ના થાય, કારણ કે ધ્યાન ટૂંકમાં ભંગ થાય. એમ ગીત કે વાગતા હોય તો એમાં આપણે સુરતા વહી જાય, તો આમાં ટૂંકમાં પાંખનું ધ્યાન ન દેવાય. આમાં કદાચ ટેપ હોય ને તો એ વગાડવાની કંઈ આમ ઈચ્છા ન થાય. આમાં જ ધ્યાન રાખવું પડે. આજનું કામ એમ થોડુંક અઘરું છે, એટલે અઘરું નહીં, પણ એક ધ્યાન રાખવું પડે ચાનું. એટલે ચા નાખવાના છે. અને તમારા ઘણા કોમેન્ટ આવતા કે ભાઈ ધારી તમારી કેટલા વીઘા છે? આપણે ધારી આ છે ને એ તો આખી હતી, હવે તો 2 કટકા થઈ ગયા ઓલું માથનું ને એટલું. આ હે 10.5-11 વીઘા જેવું થાય ધારી. પછી અહીં નવું પડું હોય એ થાય 4.5 વીઘા, 4.5 ને 5માં ઓછું. એટલે અહીંયા બધું હોય ને 15, 15.5 ને 16 ની અંદર થાય. અને વાહ આપણે ભાદર છે અમારે 12, 12.5 વીઘા. એટલે બધી અમારે 27-28 વીઘા જમીન થાય. આટલી જમીન છે અમારે. એટલે વાનું કામ તો કમ્પ્લીટ છે. ચા નાખેલી ત્યાં કાલના વિડીયામાં તમે જોયું હોય, ભૂકો ભરવા ગયા થઈ. અહીંયા ચા નાખેલી ને એટલે ખાતર ભરવાનું રહી. હાલો હવે ધીરે ધીરે છે ને હું હાકું. આજ કંઈ બીજે ક્યાંય સુરતા રાખવાની નથી, પાંખનું ધ્યાન રાખવાનું હોય. બીજે ક્યાંય સુરતા નહીં. આજ કંઈ ટેપ કે કંઈ ઓલા કાનમાં ચડાવવા વગાડવાનું એ કંઈ થતું નથી. હાલો 9:15 જેવું થયું છે અને બાપુ આખને આવ્યા હતા ચા લઈને. એનું કામ હું હાથી આપતો ને એટલે ચા પુગાડી 9-9:30 ની વચ્ચે ચા પુગાડી. કંઈક કામ આવી જાય તો થોડાક મોડા આવે ને, કે 9 વાગ્યા પછી ચા એનું આવી જ જાય, લઈને આવી જાય. આગળ જો ઓલે હેડે ચા પાણી પીધા અને એવા નવા પડામ ગયા. અહીંયા થોડાક પાણા વાવા ગયા, ઓલા ગારના નીકળ્યા ને એ ગયા વેણીને હેઠામાં નાખી. આવા કંઈક આપણે ચા પડે છે. કોમેન્ટમાં કહેજો કેવા પડે છે. અને આ કોદારી છે. જો કે કોદારી ઉપરથી એક વાત યાદ આવી ગઈ ને, એટલે કહું કોદારીમાં બીજું કંઈ હોય નહીં. કોદારી છે. આ કોદારી છે ને પરવા ચોમાહાની પરવા ચોમાહાન વાવણું કરવાના આવ્યા હોય ને ત્યાં લઈ આવ્યા હોય. કોઈ ઓરીંડું પડે કે કોઈ આપણે હેઠે હલાડવા હોય કે તો ટૂંકમાં ચા કરવા એ પરવા ચોમાહામાં અહીં લઈ આવ્યા હતા. પછી અહીંયા કામ હતું ને અહીં હેઠા મુકાઈ ગઈ. તે દીની જડતી નહોતી ચોમાહાન દીની. તે હમણાં 1-2 દી થયા ને તેથી બાપુ બીજી નવી લઈ આવ્યા ને એ હવે એ ખોવાઈ ગઈ. એટલે આના ઉપરથી વાત યાદ આવી કે આપણું હોય ને ક્યાંય જાય નહીં. આજે આમાં પ્રથમનો ચા મેં બાંધ્યો ને મૂકો ને હેઠામાં રહી ગયા હતા, માથે પછી ધૂળ ભરી ગયા હે. એટલે આ ચા મૂકો ને એમાં ચામાં બરબારી નીકળી. એટલે ટૂંકમાં આપણું હોય ને એ આપણા નસીબમાં હોય ને ક્યાંય જાય નહીં. બપોરના 12 વાગ્યા હે અને મારે ધારીમાં ચા પડી ગયા હે કમ્પ્લેટ. હેઠામાં જો આપણે છેલ્લી લઈ લીધી છે. ધારીમાં ચાનું કામ કમ્પ્લીટ. 9 પડું બાકી છે. હવે પરિયાણ એવું થઈ ગયું કે આપણે બપોર પછી નાખી લેવા. કાલ આવે ટૂંકમાં 2 દિન પડી જાય. પણ હવે એવો પ્લાન છે કે આપણે ટાઢાપુરના પાછા એટલે 2 કલાક જેવું થાય એટલે બપોર પછી નાખી લેવા હે. એટલે 1 દીમાં કામ કમ્પ્લીટ થઈ જાય આપણે. એટલે બપોર પછી હવે આવી ટ્રેક્ટર અહીં રાખી દેવું ને બપોરા કરવા ગામમાં વયા રહે. આજના 6:30 જેવું થયું છે અને હું થોડીક વાર થઈ આવતો રહ્યો ચા નાખીને. અને આજ હાથરીડા બધા પૂરા થયા. બેન ખાટલો લઈને અહીંયા બેઠા છે બેડ માથે. અહીંયા જ રાખો ખાટલો. પછી દિયાસને 2 દિન ફોન લઈને કે કંઈ નાસ્તો હોય તો નાસ્તો લઈને કે કંઈક ગમે એ પ્રવૃત્તિ કંઈક લેસન કરતા હોય કે જે કરતા હોય લઈને આવ્યા હતા. એ મેળીમાં બેઠા હોય. પવન આવે ને
પાછો અટાણ છે ને આ નારિયેળીનું છાંયો આવી જાય વરતો છાંયો થઈ જાય એટલે તડકો લાગે ને એટલે એ મજા આવે એટલે અહીં પછી બેઠા હોય બે બેન અટાણ સુધી ક્રિકેટ રમતા હતા ઓલાવાળા વચલાવાળા હજી બધા કામમાં ગયા હોય હે ને આઈને થપે દઈ રમવા બેન જોઈએ મેળી માથે બેઠી છે અને માં ને હાલે છે વાટું બનાવવાનું હાલતું હોય તો કંઈથી બનાવવાનું હાલતું હોય માળા તુલસી માળા બનાવે આ 20 છે કેમ 20 આ 20 છે આ હા 20 સંકલ્પ પહેરો બધી કોપી માટે બાઈ પહેરાવતી હા એમાં શું છે ચોખા બધી બાયુને બધી કોપી મંડળ બાઈ છે ને બધાને એક પહેરાવી મારે બનાવી ઠીક અચ્છા તો બનાવી લીધી તેલમાં પલાળી પાછી કોરી કરી લીધી હવે દહ બનાવી લીધી 40 બાઈ છે પહેરાવી દેજો હાલો છે માને એવું હાલતું હોય નવરાવે છે વાટું બનાવવાનું હાલે માળા બનાવવાનું હાલે મારે છે ને આમાં પ્લાસ્ટર કરવાનું પ્લાન છે ટૂંકમાં વેત આવી જાય તો એટલે એવો વિચાર છે જો પ્લાન થઈ જાય તો આ બધાની મુલાકાત અટાણે થાય છે હા જે શ્રી કૃષ્ણ જે અટાણે થાય છે હું જોતી હતી એ વાહ માંડી પડી છે ઓલા પીઢિયામાંથી હા હજી રહી ગઈ એ વાહ થોડાક દેડવા રહી ગયા જો એટલે અમારે પ્લાન આ બધું પ્લાસ્ટર કરવાનો છે વેત આવી જાય તો ટાઈમ પડી જાય તો એવા સારું થાય ને ભાદરમાં ભૂકો ન થાય ભૂકો ડાયરેક્ટ આમાં ભરવો હા કદાચ પ્લાસ્ટર થઈ જાય ને તો પછી ભરી તો ટૂંકમાં નકર બાર હા એટલે કડિયાને વેચ નથી અમને તો ઠીક વેચ છે કડિયાને વેચ નથી એને હિસાબે પછી જો ટાઈમ જાજો રહી ગયો તો નહીં કરી હે 24 કલાક થઈ જાય એટલે બોરો ફૂકવાનો હોય જો છીક આવે હમણાં આસણાનું સીઝન ને તે આસણાનું જ હાલતી બાપુ જો ખાટલો લઈને આવે છે માથેથી હમણાં હે ને છોકરા મેડી ઉપર ખાટલો રાખે હે ઘડી વાર તો ખારી થઈ ગઈ કે બીજા ખાટલા લઈ લે અને બીજા ખાટલા આઠણા પીરો કલર તમે બીજું લઈ જાય ને કાલ આવે ટાણે બોરો નાખ્યો તો અને 4-5 વાર મેં વચમાં ફેરવું દીનું સવારે ને બપોરે 2-3 વાર ઊંઘે ને હવે અસલ બોરો આવી ગયો પાણી મૂકી દીધું હે મીઠાઈ ને ખટાશ ને બધું હવે પાણી છે ને આપણે સાચવવાનું હોય એટલે આમ નીંજોરી નકર ટૂંકમાં વાત નહીં તો હાલે પણ જો ગુંદા તૈયાર જ પડ્યા એને હાથ પાણી રાખવાનું હે એટલે કોથળો ઘડીક વાર રાખે ને તે ખાટલો પાણી હોય ને ત્યાં સુધી કોથળો પી લઈએ કોથળો કાઢી નાખીએ એટલે બે સાઈડ હવા આવે અને અહીંયા નહીં રાખવાની રાખ્યું હોય વાંજો છાંયા ટૂંકમાં હળદરનો કલર ના ભરે તડકે રાખીને તો હળદરનો કલર ભરી જાય એટલે ભૂકો થયું એકું કાંઈ કરી ન પણ છાંય એવા અહીંયા ઘડીક વાર આંગળી આવી રીતના મૂકીને પાણી નીચરી જાય પછી એવા ઉપર લઈ લે ખાટલો અને એવું લાગશે ને બહુ પવન ન હોય ને તો આને માથે હજી એક ફોટોનું ઢાંકી દેવું એટલે કોઈ રજે ના ઉડે અને આમ એકદમના તણાઈ ના જાય આ અને હે ને એકું કરી અને હરખા હુકવવા હે પછી એકવાર ઉઠમાં એવી રીતના પલટો કરી હુકવવા પણ આંખની જીરીક વાર પાણી હુકાય ને ત્યાં આમને મૂકી દઈ પછી હેઠેથી કોથળો લઈ લે હું અને ખાટલા ઉપર પટન રાખી એકું હસલના ગોઠવી દે ગુંદા નહીં આવી રીતના બનાવવાનો ગુંદાનો ફેરવું ગુંદાનું બોરો હોય ને આપણું જા ખાટો પાણી હે ને કેરીનું એમાં અંદર બોરું હાલો અટાણ હોતી છે ને આથણાનું કામકાજ ચાલતું હતું હજી બાકી છે આથણાનું ઓલા ગુંદાના છે ને એ બનાવવાના છે હજી ને અટાણ હવે બીજું લઈ લીધું છે ચાનો મસાલો ની સાહે શાહનો ચાનો નહીં પરવા હે ને બનાવ્યો તો મેં આને એવો ભાઈ હતો કે આ તો મલકનો બનાવજો પરવાનો પરિયાણ આલે સાહેબનો મસાલો બનાવું પણ અટાણે વેત આવ્યો છે પાછો બનાવવાનો પરવા બનાવ્યો તો પાછો વ્યવહાર બનાવી અને હું આખડી નાઈ આવ્યો
ઘણા દી પછી. અને આ આપણે જો ઓલું આફ્રિકન છે ને, નામ તો નહીં આવડે મને કે કહેવાય, અંગ્રેજીમાં નામ નથી આવડતું. આપણે ધીરેનભાઈ લઈ આવ્યા નહીં, હવે પીળા થઈ ગયા કે શાક બનાવીને જ્યુસ બનાવીને જ્યુસે બનાવીને કીએ કોમેન્ટમાં ઘણા કહેતા હતા. ધીરેનભાઈએ કહ્યું હતું જ્યુસ બને શાક બને, એટલે આપણે ટ્રાય કરી. આવા છીએ સ્વાદ કેવો ખબર? કેવો રતારું ગાજર, તુરો 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 તુરો. અને આ બધા શાકના મસાલાની તૈયારી હાલે છે. આટલી વસ્તુ ઘટી નથી ભાઈ લેવા. હા, મને જ ને આગળ મૂક્યો હે. આ બધી વસ્તુ છે ને શાકના મસાલામાં નાખવાની છે. છાશનો મસાલો છે ને એમાં આપણે ભૂકો મસાલો, ધાણા, જીરું, મરી અને તજ એ છે. અને પછી આ છે પુદીનો, એને મેં ભૂકી મૂક્યો હતો. પછી આ છે મીઠો લીમડો. એ આટલી વસ્તુ ધાણા મેં ચોખા કરી રહ્યો તાજા ન. અને આ છે ને ખાટો મસાલો, આપણે ચાટ મસાલો કઈ નહીં, આ મીઠું અને આ હંચો. આટલી વસ્તુનો બનાવવાનો હે. ગીરીકાન ફેંકવું હોય પેલા ફેંકી લો. હાલો આપણે હે ને ગોરીમાં હે ને છીંડું થઈ ગયું હે. અમારે છાસ પીવાની ગોરી ફૂટી ગઈ છે. હા એટલે વડી ગઈ. હા હા, ભાઈને કહેતા હતા ને, હું કહેતા હતા ગોરો ફળ જાય કે લઈ આવે નહીં ને તો. હા હા, ભાઈએ ફોડી. હા આપણે એમ છે મારી દેવાની. એ ઓલી વડી છે પણ ઈ તો જય પડી એ બહુ વડી છે. એ કિની દીદી તમાર નાના એ નાના મને નાના કોણ હોય? વડા મન બાપુ. લગાવી લે હાલ. વધારે શાક કરવું હોય તો ઓલી વધી ગયું. બે ત્રણ ભેરું હોય ને તો આપણે દેખાય છે. પેલા એ જ આપણે યુઝ કરતા ને, ઓલી બે હતી ત્યાં સુરભી વ્યાહે પછી લે હું આપણે પકડજો, બીજી સાઈડ ના ફોડી લેતા. તો ભાઈ મારે કાંઈક ઓલું શું કહે તો વરી લગાડી દેવું. કંઈક છીંડું બીંડું કરતો વરી લગાડ દઈ. હા માને હે ને એવા હે ને હું કે બાપુ આથણા કે આથણા હું કે આથણા હુકવે ને એ હું કહેવાય આને આથણા. હા હવરા કર્યું નહીં થાય. જો બસ સાયા મૂકી દેવા ઓસરી માથે. અને માથે બીજું પટોળું ઢાંકી દેવાનું એટલે જેથી કરોડ પડે ને. અને આને આખા દિન ચેતનવાર વળી જોવાના, અવરા કરવાના. ખાસ ધ્યાન રાખવાનું કે બધા દુકાને જવું બધા નહીં. બાપુ બાપુ તમને ખબર હે ભાઈ આવડો હોશિયાર કેમ હે? આપણો ભાઈ હું હે ને ઝીણકી હતી ને તે ભાઈ થોડોક મગજ મારો લઈ લીધો. નકર અટાણે મારો હું હોશિયાર હા એટલે મારો તો પેલો બીજો નંબર આવે, પણ ભાઈ મારો મગજ લઈ લીધો. છેલ્લેથી ત્રીજો ભાઈ નો મનુભાઈ તારો પેલો બીજો નહીં. ના હું મજાક કરું, એમ તો નામે આવીએ. જીવ તો રહી ગયું. નંબર પેલો લેવાનો. એમસીલ સર્જરી થઈ ગઈ. એમસીલ તો લગાડી દીધું જો. અને હવે આ હે ને હાચું નાખી દો તો હે ને આપણે વળી ક્યાંક ફૂટી જાય ને તો લગાડવા થાય. જો એક અહીંયા લગાડી હતી અને તામણી હે એ અહીંયા લગાડી. આથણાને હે ને જરાક મોડું થઈ ગયું હે. જ્યારે કરી પછી સાંભળા કરી લીધા. હવે આ કામ લીધું મોરતા રોટલા ખરડા મોર જ કર્યા હતું, પણ રોટલા ખરડા મોર શું કંઈક કામ આવી ગયું.
હા શાકનો મસાલો બનાવતો હતો શાકનો. હા એમાં પછી રોટલાનો ટાઈમ થઈ ગયો રોટલા કરી દીધા ખાવાનો ટાઈમ થઈ ગયો પછી બધું કામ કરી એકલો છું કેરી હતું ઠેકાણે હૂકવી પછી જ આ કામ લીધું હવે હે ને આમાંથી બધી ના ઓલા બધા નથી કરવા વડા વડા રૂપારા ગોતી અને એને જ બનાવવા હે પછી આ હામટા થઈ જાય પાછા ખૂટીએ ને વધારે થઈ જાય હમણાં આથડાની સિઝન છે આથડો જ હાલે છે. ઘરની કેરી ખાટી બહુ છે ને એ આમ નાખી દે આમ ખટાશ થોડીક હોય ને તો મજા આવે ઊંધા નાખવામાં. આ અવારના વરસના હોય ને બીજી વાર છે ઊંધા નાખવાના બીજી વાર છે ઓલા આપણે બનાવ્યા હતા તે દી ખવાય બધું બહુ જ ભાઈમાં એવા હાટું આજ બાપુ ઉતારીએ ઓલા થઈ રહેવા આવ્યા ને કે આ પાછા બનાવી લેજે તો ઓલા બહુ અસર બન્યા હતા એ બાપુ વાડીએથી લઈ આવ્યા એવા હાટું કે આ રે આ તો બનાવી લે આ તો આથણા હે ને બોરાવાળા કરીને તો મેં વરહદી સુધી બગડે નહીં વરહદી સુધી તો કામ રહી આપણે થોડા ઘણી તો ખવાઈ જાય વેલેરા બગડે નહીં અને થયા એવા રૂપાર